તો હેલો દોસ્તો, ડાયરેક્ટ યાર કરાચીને બ્લોગ ચાલુ કર્યો તો બસ હું દાણા ચાણવા માટે આવ્યા હતા. ઓકે, હવે તો મને ફાળીને ઉડી જતા રહ્યા છે, પણ હવે થોડી વારમાં જીરું લેવા જવાનું છે. આપણે મમ્માને હવે આવી ગયા હતા. મેં કીધું વરિયાળ લગભગ 10 દિવસમાં દેવરાઈ જાય છે, પણ ના દેવરાણી. ઓકે દોસ્તો, જીરું હું ચાલુ કરી નાખ્યું હતું અને ઓકે આટલી હોય હતું બધું. ને સામે આંબા તો થોડા ઘણા હું સિનેમેટિક શોર્ટ્સ નાખું તે તમે જોજો અને પછી આપણે બપોરના તમને મળીએ. ઓકે તમે વીરામો વેદરનો આંતર પાક લેવાનું ચાલુ કર્યું છે ને આજમાં તો હોય જ છે, પણ આંતર પાક એટલે વેદરનો આંતર પાક લેવાનું ચાલુ કર્યું. તમારે જોતું હોય તો પાથરે લઈ જાઓ પોટકા ભરીને ગણી હાથણી બાકા જીકી બોલાય એ રીતે. વ્લોગમાં કન્ટિન્યુ રહો તમે બધા. હવે થોડો ઘણો તમે પણ જોવો ચી રીતે જીરું ઉઠાય. તમને તો કે આવડતું જ નહીં હોય એવી કોમેન્ટ કરવી નહીં. ના ભાઈ, અમને આવડતું જ નથી, તમે શીખાડ્યું હોય તો શીખો. તો કેટલા જણાને જીરું લેવરાઈ ગયું છે ખેતરમાં કોમેન્ટ કરજો તમે બધાએ. થોડી વાર પછી તમને મળી આપણે. તો દોસ્તો, જીરું મળ્યા પછી આપણે થોડી વાર આવ્યા હતા આંબા જોવા માટે, અને નાની નાની હવે કેરીઓ પણ આંબા માંડી છે આંબાઓને. ઓકે દેખાવા માંડી છે હવે તો ધીમે ધીમે. થોડું બ્લર કરીને તમને દેખાડી દઈએ આપણે. એટલે સારી કેરીઓ બની છે. આંબા પણ હવે ધીમે ધીમે થોડી ઘણી ડાળો અહીંયા આવ્યો તાર થોડી હતી ને હવે કેરી બની ગઈ છે. ને પાંદડા જુઓ તમે, અડધા મીટર જેટલો એક તો પાંદડો છે આંબાનો. તો દોસ્તો, આજના વ્લોગમાં વધારે તમે ખાસ કીધું નહીં, જીરું હટવાનું અને થોડા મોટા સિનેમેટિક શોર્ટ્સ નાખ્યા હતા. રેડી. તો આપણે હવે આજથી ને વેકેશન થઈ ગયું છે કાલથી. રેડી. કાલે પરીક્ષા આપીને આપણે આવી ગયા તો મમ્માને અહીંયા, અને કાલ 10 તારીખે 11 તારીખથી વ્લોગ ચાલુ થાય છે આપણા બધા. ને આ વ્લોગ હું થોડી વારમાં અપલોડ કરીને એડિટ કરી નાખી દઈશ. તો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ ને વિડીયો લાઈક કરજો. ને હું તમને મળશે આપણા નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત, બાય બાય.